અંકલેશ્વર મામલતદારની ટીમે ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરતા 2 હાઇવા સીઝ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વાલિયા ચોકડીથી પાનોલીની વચ્ચે આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી પરિવહન કરતી 2 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી। મળતી માહિતી મુજબ એક ટ્રક રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ રીતે ઓવરલોડ વહન કરતી હતી, જ્યારે અન્ય એક ટ્રક કોઈપણ માન્ય રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું પરિવહન કરતું હોવાનું બહાર આવ્યું હતું। ચેકિંગ દરમિયાન બંને ટ્રકનો કબજો લઈ સીઝ કરવામાં આવ્યા હતા। મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમે ખાણ ખનીજની ચોરી અને ગેરકાયદેસર પરિવહન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન ટ્રકો સહિતનો આશરે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કુલ 15થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 2 વાહનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી। આગામી સમયમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારના ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું।